તો ફાઇનલી મિત્રો આપણા મેંગી ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હેલો એક તો ફેમિલી, કેમ છો? મજામાં થઈ છો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. અને આજની આપણી રેસીપી છે મેંગી ભાત. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી. તો મેંગી ભાત બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. તો આપણે ડુંગળી લીધી છે, પહેલા આપણે ડુંગળીને કટિંગ કરી નાખીશું. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. આપણે લીલા મરચાં લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખીશું. આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે જીરા કટિંગ કરી નાખીશું. ધાણા કટિંગ થઈ ગયા છે, આપણે ટમેટા લીધા છે, એને આપણે જીરા કટિંગ કરી નાખીશું. આપણે આદુ લીધું છે, આદુને પણ આપણે કટિંગ કરી નાખીશું. મેંગી ભાતનો સામાન બધો કટિંગ થઈ ગયો છે, તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. પછી આપણે એમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. આપણે જરૂરિયાત પ્રમાણે પહેલા તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલા જીરું એડ કરી દઈશું. પછી કટિંગ કરેલું આદુ એડ કરી દઈશું. હવે આપણું આદુ પાકી ગયું છે, તો આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું. આપણી ડુંગળી પાકી ગઈ છે, હવે આપણે કટિંગ કરેલા લીલા મરચાં લીધા છે, એ એડ કરી દઈશું. મરચા પાકી ગયા છે, હવે આપણે કટિંગ કરેલા ટમેટા લીધા છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે મેંગી મસાલો લીધો છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. સ્વાદ અનુસાર આમાં પહેલા નિમક એડ કરી દઈશું. આપણે મેંગીમાં મસાલામાં ઓલરેડી નિમક આવે છે, તો આપણે એડ થઈ દઈશું ભાતના ભાગમાં. હિંગ લીધી છે, હિંગ પણ આપણે એડ કરી દઈશું. આપણા મસાલા બધા પાકી ગયા છે, તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું. બાસમતી ચાવલ લીધા છે, એને આપણે ધોઈ નાખશું. આપણા ચાવલ ધોવાઈ ગયા છે, આપણે એડ કરી દઈશું. આપણે મેંગીને ભૂકો કરી નાખ્યો છે, હવે આપણે મેંગી પણ એડ કરી દઈશું. હવે આપણે હલાવી નાખશું અને પછી આપણે કુકર પેક કરી દઈશું. 3 સીટી વાગે ત્યારબાદ આપણે નીચે ઉતારી લઈશું.
આપણા મેંગી ભાત બફાઈ ગયા છે તો આપણે લીલા ધાણા લીધા છે એ આપણે એડ કરી દઈશું. તો આપણે હવે મિક્સ કરી નાખશું અને નીચે ઉતારી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણા મેંગી ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એક નંબર બન્યા છે. તો તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો અને ખાવાની મજા આવશે અને જલ્દી બની જાય. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે વિલેજ રેસિપી બોય સાથે.